તો આજના લેક્ચરમાં આપણે જોવાના છે HTML લિસ્ટ ટેગ. લિસ્ટ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર કે કોઈ આપણે કન્ટેન્ટમાં કોઈ લિસ્ટ સ્વરૂપે ડિસ્પ્લે કરાવવું હોય કન્ટેન્ટને તો આપણે લિસ્ટ ટેગનો ઉપયોગ કરવો પડે. હવે આવું ક્યારે જરૂર પડે? તો ધારો કે તમે કોઈ પ્રોડક્ટ માટેનું લિસ્ટ તૈયાર કરતા હોય બરાબર, પ્રોડક્ટનું નામ હોય, પ્રોડક્ટની કેટેગરી દર્શાવી હોય બરાબર, ત્યાર પછી એ પ્રોડક્ટની અંદર કઈ કઈ પ્રોડક્ટ આઇટમ્સ આવી શકે તો એ તમે લિસ્ટ સ્વરૂપે બતાવવું હોય તો એના માટે તમારે લિસ્ટ ટેગની જરૂર પડે. હવે લિસ્ટ ટેગ બે અલગ અલગ પ્રકારના છે. ઓકે, તો આપણે જોઈ લઈએ કે આપણે આજે આ લેક્ચરમાં શું શું જોવાનું છે. તો આ લેક્ચરમાં આપણે અનઓર્ડર લિસ્ટ, ઓર્ડર લિસ્ટ અને ડિસ્ક્રિપ્શન લિસ્ટ અને લિસ્ટ ટેગનું કેટલા પ્રકારના છે એ જોવાના છે બરાબર. લિસ્ટ ટેગ તો શરૂઆત કરીએ આપણે અનઓર્ડર લિસ્ટથી. તો અનઓર્ડર લિસ્ટ ને શેના વડે દર્શાવવામાં આવે? UL ટેગ વડે. અનઓર્ડર, ઓકે, અનઓર્ડરનો યુ અને લિસ્ટનો એલ, UL ટેગ. પછી જે લિસ્ટની અંદર જે આઇટમ્સ આપણે રાખવાની છે બરાબર, એને આપણે કયા દ્વારા દર્શાવવામાં આવે? LI ટેગ કે લિસ્ટ દ્વારા. હવે અનઓર્ડર લિસ્ટ એટલે શું થાય? તો જે રીતે આપણે વર્ડ ડોક્યુમેન્ટની અંદર બુલેટ ઇફેક્ટ, હોમ ટેબની અંદર જે બુલેટ ઇફેક્ટ આવે કે આપણે કોઈ સેન્ટન્સને આપણે બુલેટ ઇફેક્ટ આપીએ તો આપણે હું આગળ ડાર્ક કલરના ટપકાની નિશાની આવી જાય, પોઈન્ટ વાઇઝ જે માહિતી હોય ને, જેમ કે કોઈ સ્ક્વેરની નિશાની આવી જાય, સર્કલની નિશાની આવી જાય, ઓકે, કોઈ ડિસ્કની નિશાની આવી જાય. તો એવા જે નિશાનીવાળા જે પોઈન્ટ્સ આપણે રાખવાના છે તો એના માટે આપણે અનઓર્ડર લિસ્ટનો ઉપયોગ કરવાનો બરાબર. હવે એ કઈ રીતે કરવાનું છે એના આપણે પ્રેક્ટિકલ જોઈશું. પહેલાં આપણે સમજી લઈએ કે કઈ રીતે ઉપયોગ થાય છે. તો આ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો બરાબર. અનઓર્ડર લિસ્ટનો ઉપયોગ કરવા માટે આ રીતે UL ટેગને સ્ટાર્ટ કરવાની છે, ત્યાર પછી LI ટેગનો ઉપયોગ કરવાનો. જે પણ તમારે આઇટમ્સ કે પ્રોડક્ટ્સ લિસ્ટ કરવાની છે, લિસ્ટમાં બતાવવાની છે, એને આ રીતે લિસ્ટ ટેગ એટલે કે LI ટેગમાં વચ્ચે લખવાની છે. કે UL ટેગ સ્ટાર્ટ કરવાની, લિસ્ટમાં આ રીતે આઇટમ્સ લખવાની છે અને UL ટેગને ક્લોઝ કરવાની. તો તમારું જે કંઈ લિસ્ટ હશે એ તમને અનઓર્ડર લિસ્ટમાં જોવા મળશે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ઓર્ડર લિસ્ટ. હવે ઓર્ડર લિસ્ટમાંથી આપણને ખ્યાલ આવે છે કે કોઈ ઓર્ડર નંબરિંગ આપેલું હશે. તો જે રીતે આપણે વર્ડમાં જોયેલું હતું કે નંબરિંગમાં આપણે દર્શાવી શકીએ, ABCD પ્રમાણે નંબર હોઈ શકે, 1 2 3 પ્રમાણે નંબર હોઈ શકે, સ્મોલમાં હોઈ શકે, કોઈ રોમન નંબર હોઈ શકે, એવા અલગ અલગ નંબર ફોર્મેટ હોઈ શકે બરાબર. પછી આપણે એને ઓર્ડર ફોર્મમાં દર્શાવી શકીએ. તો એ કયા આપણે ફોર્મેટનો ઉપયોગ કરવાનો આપણે જોવાનું છે પછી એક્ઝામ્પલની અંદર પ્રેક્ટિકલી. હવે ઓર્ડર લિસ્ટને આપણે ડિસ્પ્લે કરવા માટે OL ટેગને ઉપયોગ કરવાનો બરાબર. ત્યાર પછી સેમ છે કે લિસ્ટમાં દર્શાવવા માટે LI ટેગનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે અનઓર્ડરમાં UL, ઓર્ડરના અંદર OL. ઓકે, તો અહીંયા તમે લિસ્ટમાં જોઈ શકો છો કે OL ટેગ્સથી સ્ટાર્ટ કર્યું એટલે ઓર્ડર લિસ્ટ. પછી LI ટેગમાં જે કંઈ આપણે આઇટમ્સ ડિસ્પ્લે કરવાની છે એ નામ લખ્યા, ત્યાર પછી OL ટેગને ક્લોઝ કરી બરાબર. સેમ છે, સીધું અહીંયા ખાલી બદલાશે, બીજું ફોર્મેટ સેમ છે એટલે તમારે વધારે યાદ રાખવાની પણ જરૂર નથી. તમે ઇઝીલી એને યાદ રાખીને પ્રેક્ટિકલ કરી શકો. ઓકે, OL અને UL બદલાય છે, બાકી લિસ્ટની આઇટમ્સને આપણે જે સ્વરૂપે દર્શાવવાની છે એ સ્વરૂપે આપણે દર્શાવવાની છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ ડિસ્ક્રિપ્શન લિસ્ટ. ડિસ્ક્રિપ્શન એટલે શું હોય કે કોઈ ટોપિક કે કોઈ ટર્મનું નામ આપેલું હોય. ટર્મ એટલે કોઈ હેડિંગ સમજી લો કે કોઈ આમ ટોપિક પર આપણે વાત ચર્ચા કરીએ તો ટોપિકનું કંઈ ડિસ્ક્રિપ્શન આપવું હોય તો એને આપણે ડિસ્ક્રિપ્શન દર્શાવી શકીએ. તો એ ડિસ્ક્રિપ્શન માટે આ DL ટેગનો ઉપયોગ કરવામાં આવે બરાબર. એટલે કે ડિસ્ક્રિપ્શન લિસ્ટ કે ડિસ્ક્રિપ્શન સ્વરૂપે કોઈ લિસ્ટ બતાવવાનું હોય. લિસ્ટ તો બતાવવાનું જ છે પણ એની સાથે સાથે ડિસ્ક્રિપ્શન પણ બતાવવાનું છે. તો આપણે ડિસ્ક્રિપ્શન લિસ્ટનો યુઝ કરવાનો. એના માટે કઈ ટેગ ઉપયોગ થાય છે? DL. ઓકે, DL. ઓકે, આ નામ તમે યાદ રાખશો, ડિસ્ક્રિપ્શન લિસ્ટ એટલે ડિસ્ક્રિપ્શનનો D અને લિસ્ટનો L એટલે DL. પછી જે ટોપિક છે એનું આપણે લિસ્ટ ટેગ નથી અહીંયા યુઝ કરવાની, આપણે અહીંયા ટોપિક એટલે કે ટર્મ, અહીંયા જે DT ટેગ યુઝ કરેલો છે એનો મિનિંગ શું થાય?
ડિસ્ક્રિપ્શન ટર્મ. કોનું ડિસ્ક્રિપ્શન આપણને ટર્મ એટલે કે નામ, તો આ અહીંયા લખેલું છે કોફી. ઓકે, તો આ ડેટી ટેગની અંદર આપણે આ રીતે લખવાનું છે ટર્મ્સનું નામ, એટલે કે ટોપિક આપણો જે એને વિશે આપણે ડિસ્ક્રિપ્શન આપવાનું છે એનું ટોપિકનું નામ અહીંયા લખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ નીચે ડીડી એટલે કે ડિફાઇન ડિસ્ક્રિપ્શન. હવે એના વિશે ડિસ્ક્રિપ્શન આપવાનું છે. તો ડિસ્ક્રિપ્શન આ રીતે આપણે લખ્યું છે બ્લેક હોટ ડ્રિંક. તો કોફી શું છે? એક બ્લેક હોટ ડ્રિંક છે. ઓકે, તો એનું ડિસ્ક્રિપ્શન થયું. પછી નીચે તમે જોઈ શકો છો નીચે બીજી ટર્મ લખેલી છે ડીટી ટેગમાં, મિલ્ક. ઓકે, તો મિલ્ક શું છે? તો વ્હાઇટ કોલ્ડ ડ્રિંક. ઓકે, તો આ રીતે ડિસ્ક્રિપ્શન બતાવવા માટે ડિસ્ક્રિપ્શન ટાઈપ લિસ્ટ બતાવવા માટે ડીએલ ટેગનો યુઝ કરવામાં આવે. આ ડીએલ ટેગની અંદર આ રીતે ડીટી અને ડીડી આ બંને ટેગનો યુઝ કરવામાં આવે. ડીટીનું શેના માટે યુઝ થાય છે? ટોપિકનું નામ દર્શાવવા માટે. અને ડીડી ટેગ શેના માટે યુઝ થાય છે? એનું ડિસ્ક્રિપ્શન દર્શાવવા માટે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. સોરી, ઓકે, ડીડી ટેગનો આપણે યુઝ કરી લીધો છે ઓલરેડી. ડીટી અને ડીડી આપણે. ઓકે, ડીટી ડિફાઇન નેમ કરે અને ડિફાઇન ડિસ્ક્રિપ્શન ડીડી. ત્યાર પછી આ HTML લિસ્ટ ટેગ છે અલગ અલગ. ઓકે, આ એક ટેબલ પછી તમને આઈડિયા આવી જાય કે કઈ ટેગનો ઉપયોગ શેના માટે કરવાનો છે. ઓકે, જોઈ લઉં એકવાર, વાંચી લઉં એકવાર, એટલે માઇન્ડમાં સેટ થઈ જાય. ઓકે, UL define an unordered list, OL define an order list, LI define a list item, DL define a description list, DT define a term. ટર્મ એટલે આપણે ટોપિક જે લખ્યો ને એ. પછી DD describe the terms in a description list, એટલે કે એ જે ડિફાઇન આપણે ટર્મ કરી છે ટર્મનું ડિસ્ક્રિપ્શન. ઓકે, તો આ ડીટી ટેગનો એક્ઝામ્પલ આપણે અલગથી લીધો છે, ઓલરેડી આપણે જોયો છે એક્ઝામ્પલ, સેમ છે એક્ઝામ્પલ. કે ડીએલ ટેગની અંદર આપણે ડીટી ડિફાઇન ટર્મ કરી છે, એની અંદર ડીડી ટેગનો ઉપયોગ કરીને ડિફાઇન ડિસ્ક્રિપ્શન. ઓકે, UL અને OL જેવું જ છે, માત્ર આપણે ટોપિક આપવા માટે અહીંયા ડીટી ટેગનો ઉપયોગ કરીએ છીએ, અહીંયા લિસ્ટ ટેગનો ઉપયોગ, LI ટેગનો ઉપયોગ નથી કરતા. અને વધારે એની આપણે એક ડીડી ટેગ યુઝ કરીએ છીએ કે આપણે એની અંદર એનું ડિસ્ક્રિપ્શન આપી શકીએ છીએ આપણે ટોપિક પર લિસ્ટ બનાવ્યું છે. બરાબર, એ જ રીતે ડીડી ટેગમાં પણ સેમ છે, કારણ કે બંનેનું એક્ઝામ્પલ આપણે એકમાં જ લઈ લીધો છે, ડીડી અને ડીટી બંને દર્શાવ્યું છે એટલે. બરાબર, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે અહીંયા. હવે આપણે સ્ટાર્ટ કરીએ અનઓર્ડર લિસ્ટનું એક્ઝામ્પલ. તો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, આપણે એક કોડ લખ્યો છે અનઓર્ડર લિસ્ટ માટે, ટાઇટલ સેટ કર્યું છે. ઓકે, આપણું ડિફોલ્ટ જે કન્ટેન્ટ છે આટલું ઓલરેડી આવશે જ, આટલું તો ઓલરેડી આપણે લખી જ દેવાનું છે કોઈ પણ કોડ લખવાનો આવે તો. પછી જે કંઈ આપણે ચેન્જીસ કરવાના છે આપણે બોડી ટેગની અંદર જે આપણે કન્ટેન્ટ ડિસ્પ્લે કરવાનું છે એના માટે લખવાના આવશે. ઓકે, હવે આ આપણે ઓર્ડર લિસ્ટ જોઈએ એના પહેલાં આપણે થોડું એક ઓર્ડર લિસ્ટનું ફોર્મેટ જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, કે અનઓર્ડર લિસ્ટને આપણે કેટલા સ્વરૂપે ડિસ્પ્લે કરી શકીએ. જેમ કે ટાઈપ, બરાબર, એને ટાઈપ કહેવાય. તો ટાઈપ એટલે કે ડિસ્ક સ્વરૂપે, સર્કલ સ્વરૂપે, સ્ક્વેર સ્વરૂપે, અને કોઈ પણ આપણે નથી રાખવું તો નોટ માર્ક. ઓકે, એમ જ પણ ડિસ્પ્લે કરી શકાય, બરાબર, વિધાઉટ માર્ક. તો આપણે 1 by 1 એક ટાઈપ્સનો યુઝ કરીએ અને એનું આઉટપુટ ચેક કરીએ. તો આપણે અત્યારે આપણી પાસે અનઓર્ડર લિસ્ટ છે, તો પહેલાં આપણે એને ડિસ્ક, હા, હવે આ ટાઈપ એટ્રીબ્યુટ્સ ક્યાં યુઝ કરવાની છે કે UL ટેગની અંદર. ઓકે, કોઈ પણ એટ્રીબ્યુટ્સ હોય તો એ સ્ટાર્ટિંગ ટેગની અંદર યુઝ થાય, એ ધ્યાન રાખવાનું. બરાબર, એની અંદર આપણે ટાઈપ એટ્રીબ્યુટ્સ ઉપયોગ કર્યો છે, એનો પ્રકાર કયો રાખ્યો છે? ડિસ્ક. ઓકે, તો ડિસ્ક સ્વરૂપનું આપણે આઉટપુટ ચેક કરી લઈએ. ઓકે, ડિસ્ક સ્વરૂપે એટલે આ રીતે તમને આ ડોટ જોવા મળશે આગળ લિસ્ટમાં. ઓકે, બુલેટ ઇફેક્ટ કહેવાય ને એ રીતે.
તો આ ઇફેક્ટ થઈ. હવે ત્યાર પછી આપણે સર્કલ કે બીજો પ્રકાર છે સર્કલ. સર્કલને કઈ રીતે ડિસ્પ્લે કરી શકીએ? આ રીતે. ઓકે, રાઉન્ડ સર્કલ દેખાશે તમને સર્કલ સ્વરૂપે અને લિસ્ટમાં સર્કલ જેવા આવશે. ત્યાર પછી ત્રીજું છે સ્ક્વેર. કે આ રીતે સ્ક્વેરના સ્વરૂપમાં લિસ્ટ આવશે. અને લાસ્ટ છે નોન, એટલે કે આપણે કોઈ ટાઈપ્સ નથી રાખવો. સેવ કરીએ, રિફ્રેશ. ઓકે, નોર્મલી લિસ્ટ ડિસ્પ્લે થશે પણ આગળ કોઈ પોઈન્ટ ટાઈપ્સ આવશે નહીં. ઓકે, ડિફોલ્ટ કયું આવશે? ડિસ્ક. ધારો કે આપણે કોડમાંથી આ ટાઈપ્સ કાઢી નાખીએ. ઓકે, સેવ કરીએ અને એને રિફ્રેશ કરીએ તો ડિફોલ્ટ કયું આવશે? ડિસ્ક ટાઈપ. ઓકે, એ પણ યાદ રાખવાનું તમારે. ડિફોલ્ટ અનઓર્ડરની ટાઈપ કરી કયો ડિસ્પ્લે થાય છે તો ડિસ્ક ટાઈપ. કે ત્યાર પછી તમે જે પ્રકાર રાખવો ને તમે પ્રકાર રાખી શકો. આ થયું આપણું અનઓર્ડર લિસ્ટનું એક્ઝામ્પલ. ઓકે, સિમ્પલ છે. ઓકે, હેડિંગ ટેગનો યુઝ કર્યો છે આપણે. યુઆર ટેગ સ્ટાર્ટ કરી, એની અંદર આપણે જે કંઈ લિસ્ટ સ્વરૂપ રાખવાનું છે એને એલઆઈ ટેગની વચ્ચે આપણે નામ લખ્યું છે. પછી એલઆઈ ટેગ ક્લોઝ કરવાની. કે એ રીતે લિસ્ટ સ્વરૂપે જેટલી પણ આપણે આ આઇટમ્સ બતાવવાની છે આઇટમ્સ લખી દેવાની અને ત્યાર પછી આપણે યુઆરએલ ટેગને ક્લોઝ કરવાનું. ઓકે, અને ત્યાર પછી બોડી ટેગ ક્લોઝ અને HTML. ઓકે, એટલે આપણું અનઓર્ડર લિસ્ટ કમ્પ્લીટ. ઓકે, નેક્સ્ટ ઓર્ડર લિસ્ટ. ઓકે, ઓર્ડર લિસ્ટની અંદર તમને આ રીતે ઓર્ડર સ્વરૂપે જોવા મળશે લિસ્ટને. એટલે કે કોઈ ક્રમ હોઈ શકે 1 2 3નો, અથવા તો કોઈ આલ્ફાબેટ હોઈ શકે 1 ABC. ઓકે, સ્મોલમાં હોઈ શકે. હવે એ પણ જોઈ લઈએ કે આપણે કયા પ્રકારે એ ઓર્ડર લિસ્ટ 2 કરી શકીએ. ઓકે, અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે નામ અલગ અલગ. તો નંબર સ્વરૂપે આપણે આપી શકીએ ઓર્ડર લિસ્ટ. કેપિટલ રોમન નંબર સ્વરૂપે, સ્મોલ રોમન નંબર સ્વરૂપે, પછી કેપિટલ આલ્ફાબેટ સ્વરૂપે અથવા તો સ્મોલ આલ્ફાબેટ સ્વરૂપે. તો આટલા અલગ અલગ પ્રકારે આપણે ઓર્ડર લિસ્ટને ડિસ્પ્લે કરી શકીએ. તો વન બાય વન આપણે એક્ઝામ્પલ જોઈએ. તો ઓર્ડર લિસ્ટનું આ રીતે એક્ઝામ્પલ આપણી તમારી સામે છે. કોડ લખ્યો છે. ઓકે, અહીંયા આપણે યુઆર ટેગ યુઝ કરવાની છે. સોરી, ઓએલ ટેગ. ટાઈપ. ઓકે, નંબરથી સ્ટાર્ટ કરીએ આપણે 1 થ્રુ. તો નંબરિંગ ફોર્મેટ સ્ટાર્ટ કરીએ. કંટ્રોલ S અને રિફ્રેશ. તો તમે જોઈ શકો છો ઓર્ડર લિસ્ટ 1 2 3 સ્વરૂપે. ઓકે, ત્યાર પછી રોમન નંબર હોય તો કેપિટલની અંદર આઈ આ રીતે લખવાનો. રોમનમાં ડિસ્પ્લે કરવું હોય તો ખ્યાલ છે ને, રોમન નંબર આ રીતે. બરાબર. આ રોમન નંબરમાં કેપિટલની અંદર. પછી આલ્ફાબેટ સ્ટાર્ટ કરીએ. તો ટાઈપ્સ એટ્રીબ્યુટ્સનો યુઝ કરીને આપણે લખવાનું છે. જે પણ પ્રકાર એ આપણે વેલ્યુ સ્વરૂપે લખવાનું છે અવતરણ ચિહ્નમાં. ઓકે, અને સેવ કરીએ અને આઉટપુટ રિફ્રેશ કરીએ. ABC એ જ રીતે સ્મોલ ABCમાં આપણે ડિસ્પ્લે કરી શકીએ. ઓકે, અને સ્મોલ રોમનમાં પણ આપણે ડિસ્પ્લે કરાવી શકીએ. ઓકે, 1 2 3. તો આ થયું ઓર્ડર લિસ્ટ. ઓર્ડર એટલે એક ક્રમમાં આવે આપણું લિસ્ટ, અને અનઓર્ડરમાં આપણે કોઈ નિશાની બતાવી શકીએ. બરાબર. તો આ રીતે આપણે ઓર્ડર લિસ્ટનો ઉપયોગ કરી શકીએ.
ત્યાર પછી ડિસ્ક્રિપ્શન લિસ્ટ. ડિસ્ક્રિપ્શનની અંદર આપણે કોઈ યુઝ કરવાનું છે ડીએલ ટેગ. ઓકે, આ ડિસ્ક્રિપ્શન આ ડીએલ ટેગનો આપણે ઉપયોગ કરવાનો છે. અને ડીટી ટેગની મદદથી શું કરવાનું છે ડિફાઇન ટર્મ, કે કયા ટોપિક પર તમે ડિસ્ક્રિપ્શન અથવા કયા ટોપિકનું તમે ડિસ્ક્રિપ્શન દર્શાવવા માંગો છો. તો એ જે ટર્મ્સ હોય ટોપિક હોય એને આપણે ડીટી ટેગની અંદર લખવાનું છે. બરાબર, ડીટી ટેગ સ્ટાર્ટ કરવાની, ટર્મ્સનું નામ લખવાનું છે, ડીટી ટેગ ક્લોઝ. ઓકે, ત્યારબાદ એનું ડિસ્ક્રિપ્શન લખવા માટે શું કરવાનું છે ડીડી ટેગનો યુઝ કરવાનો છે. ઓકે, પછી આ ડેશનો ઉપયોગ કરેલો છે. ઓકે, આની જગ્યાએ તમે આ રીતે કોઈ સિમ્બોલ પણ આપી શકો. કે આપણે કન્ટેન્ટનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે આપી શકીએ. પછી વિન્ડોઝ 10 શું છે તો આપણે ડિસ્ક્રિપ્શન લખી માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્યાર પછી નીચે બીજી ટર્મ્સ આપણે ડિફાઇન કરી લિનક્સ, તો લિનક્સ શું છે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, આ રીતે લિસ્ટ સ્વરૂપે ડિસ્પ્લે કર્યું અને આપણે સેવ કરીએ અને આઉટપુટને રિફ્રેશ કરીએ. ઓકે, તો તમે આ રીતે આઉટપુટ જોઈ શકો. બરાબર, તો ડિસ્ક્રિપ્શન લિસ્ટ આ રીતે થાય. ઓકે, ડિફાઇન ડિસ્ક્રિપ્શન અને ડિસ્ક્રિપ્શન લિસ્ટ બંને સેમ જ છે. ઓકે, આ જે છે નેક્સ્ટ એ ડિફાઇન ડિસ્ક્રિપ્શનનો છે. આપણે ડિફાઇન ડિસ્ક્રિપ્શનનો એક્ઝામ્પલ આની સાથે જ સમજી લીધો છે. ઓકે, સેમ જ છે એક્ઝામ્પલ, એટલે મેં ફરી પાછો નથી સમજાવતો. બરાબર, કારણ કે આ એક જ એક્ઝામ્પલની અંદર આપણા ત્રણ આ ટર્મ્સનો ઉપયોગ થાય છે. ડીએલનો યુઝ પણ થઈ જાય છે, ડીડી ટેગનો પણ આવી જાય છે અને ડીટી ટેગનો પણ ઉપયોગ આવી જાય છે. ડીટી એટલે યાદ રાખવાનું ડિફાઇન ટર્મ, એટલે કે આ જે ટોપિક છે એનું નામ દર્શાવવા માટે, અને ડીડી એટલે ડિફાઇન ડિસ્ક્રિપ્શન, તો જે ટોપિક છે એના વિશે આપણે અહીંયા લખવા માટે, અને આખું આ લિસ્ટ સ્વરૂપે દર્શાવવા માટે ડિફાઇન લિસ્ટ ડીએલ ટેગ. બરાબર, જે રીતે ઓલ ટેગ યુએલ ટેગ ઉપયોગ કરી એના જેમ જ ડીએલ ટેગ. બરાબર, તો આ રીતે આપણું HTMLના લિસ્ટ ટેગ આપણે ઉપયોગ કરવાના છે. ઓકે, હવે ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ આપણે બ્લોક લેવલ એલિમેન્ટ અને ઇનલાઇન એલિમેન્ટ વિશે શીખવશું. બરાબર, તો આજના વિડીયોમાં